નમસ્કાર મિત્રો, આરુ એજ્યુકેશન ચેનલમાં આગળ આપણે હેતુલક્ષી પ્રશ્નો તેમજ રૂઢિપ્રયોગોની ચર્ચા કરી. હવે ધોરણ 12ના 1-2 વાક્યોના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1 થી. અખિલ બ્રહ્માંડમાં. પ્રશ્ન નંબર 1, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? સમગ્ર બ્રહ્માંડમાં શ્રીહરિ એટલે કે પરમાત્મા વ્યાપેલા છે. 2, પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? પરમાત્માએ પોતાની રસવૃત્તિથી અનેક રસ લેવા માટે આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે. 3, અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રો શું કહે છે? અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રો એમ કહે છે કે જેમ સુવર્ણ એક જ છે પણ ઘરેણાના આકાર અલગ છે, એમ શ્રીહરિ એક જ છે પણ જુદા જુદા રૂપે દેખાય છે. 4, કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય છે? કવિના મતે ઈશ્વરને કેવળ પ્રેમ ભક્તિથી પામી શકાય છે. 5, જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાઈ છે? જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગરબડ એટલે કે ગેરસમજની પરિસ્થિતિ સર્જાઈ છે. 6, કવિને મતે લોકો કોને પૂજે છે? કવિને મતે લોકો જે ગમે તેને પૂજે છે. 7, સુવર્ણ એક હોવા છતાં શામાં ભેદ હોતો નથી? સુવર્ણ એક હોવા છતાં કનક અને કુંડળ વચ્ચે ભેદ હોતો નથી. 8, ઈશ્વર દેવ બનીને ક્યાં વિરાજે છે? ઈશ્વર દેવ બનીને દેહમાં વિરાજે છે. 9, કવિની દ્રષ્ટિએ તત્વમાં તેજ રૂપે કોણ વસેલું છે? કવિની દ્રષ્ટિએ તત્વમાં તેજ રૂપે ઈશ્વર વસેલો છે. 10, કવિ ઈશ્વરને વૃક્ષમાં કયા સ્વરૂપે જુએ છે? કવિ ઈશ્વરને વૃક્ષમાં બીજ સ્વરૂપે જુએ છે. 11, કવિના મતે પ્રીત કરવાથી કોણ પ્રગટ થશે? કવિના મતે પ્રીત કરવાથી ઈશ્વર પ્રગટ થશે. ચેપ્ટર નંબર 2, ખીજડીએ ટેકરે. પ્રશ્ન નંબર 1, ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? ભોજાએ રહેઠાણમાં કૂબો બનાવ્યો હતો. કૂબો એટલે એક પ્રકારનું ઘાસનું ઝૂંપડું. 2, દર વર્ષે હિરણના પટમાં કોણ તરબૂચનો વાડો ઊભો કરતું હતું? દર વર્ષે હિરણના પટમાં ભોજો તરબૂચનો વાડો ઊભો કરતો હતો. 3, ભોજો કઈ વાતથી દુઃખી હતો? ટાઢમાં કપડાને અભાવે નાગા પૂંગા બાળકો ઠૂંઠવાતા હતા એ વાતથી ભોજો દુઃખી હતો. 4, ભોજાએ અને એની પત્નીએ કેવડો કૂબો બનાવ્યો હતો? ભોજાએ અને એની પત્નીએ પોતે 2, એમના 4 છોકરા તેમજ ચૂલો સમાઈ શકે એવડો કૂબો બનાવ્યો હતો. 5, પસાય તો શા કારણે ભોજાને મારતો? ગુનાની પરાણે કબૂલાત કરાવવા અને મુદ્દામાલનો પત્તો મેળવવા તેમજ એ સ્થળ બતાવવા પસાય તો ભોજાને મારતો. 6, ભોજાના મનમાં કયું બીજું ચિત્ર પરાણે આવી ઉઠતું હતું? ગામના શકમંદ શખ્સોની યાદી ઉપરથી કૂબાનો સગડ મેળવી પસાયતાઓ માર મારી રહ્યા છે એવું ચિત્ર પરાણે ભોજાના મનમાં ઉઠતું હતું. 7, ખીજડીયા ટેકરાનો લોકો શો ઉપયોગ કરતા? ખીજડીયા ટેકરાનો ઉપયોગ લોકો નાના મૃત બાળકોને દાટવા માટે કરતા. 8, ભોજાએ શું જોતા આશ્ચર્ય અનુભવ્યું? કબરમાં જીવતું જાગતું બાળક જોતા ભોજાએ આશ્ચર્ય અનુભવ્યું. 9, જીવલી એકાએક કેમ ડગાઈ ગઈ? ભોજાએ જીવતું જાગતું બાળક જીવલી આગળ રજૂ કર્યું તેથી તે એકાએક ડગાઈ ગઈ. 10, ભોજાએ ઇનામમાં શી માગણી કરી? શા માટે? ઠંડીમાં ઠૂંઠવાતા બાળકોને ભોજો જોઈ શક્યો ન હતો તેથી તેણે ઇનામમાં લુગડાની એક જોડ માંગી. 11, ચોરીનું જોખમ વહોરવાનું ભોજાએ શા માટે માંડી વાળ્યું? ભોજાની ઉતરતી અવસ્થા હતી તેથી ચોરી કરતા પકડાઈ જવાય તો ઢોર માર એનાથી સહન નહીં થાય એ બીકે તેણે જોખમ વહોરવાનું માંડી વાળ્યું. 12, એક ગા અને 2 કટકા કરવાનું સૂત્ર કોનું હતું? એક ગા અને 2 કટકા કરવાનું સૂત્ર ભોજાનું હતું. 13, ભોજો સાવચેતીથી શા માટે કબર ખોદી રહ્યો હતો? ભોજાની ઈચ્છા કપડાને સહેજ પણ નુકસાન ન પહોંચે એ રીતે સરકાવી લેવાની હતી તેથી કબરને સાવચેતીથી ખોદી રહ્યો હતો. 14, બાળક સજીવ છે એની ખાતરી થતાં જીવલીએ શું કર્યું?
બાળક સજીવ છે એની ખાતરી થતાં જીવલીએ વત્સલ માતા બનીને એ નવજાત બાળકને છાતીએ લઈ તેને પોતાની માતૃગોદની ઉષ્મા આપી. 15. અંતે પોસ્ટ માસ્તરે ભોજાને ઇનામ રૂપે કેટલી જોડ કપડાં વેતરાવી લેવા કહ્યું. અંતે પોસ્ટ માસ્તરે ભોજાને ઇનામ રૂપે તેના સંતાનો માટે એક જોડ નહીં પણ 2 જોડ કપડાં વેતરાવી લેવા કહ્યું. ચેપ્ટર નંબર 3 દમયંતી સ્વયંવર. પ્રશ્ન નંબર 1. નળ કયા દેશના રાજા હતા? નિષદ દેશના. 2. દેવોએ દમયંતીને વરવા કેવી ચેષ્ટા કરી? દેવોએ દમયંતીને વળવા કંઠ આગળ કરી લાભ હાર એમ કહી અવિવેક ભરી ચેષ્ટા કરી. 3. દમયંતી મંડપમાં શાથી ભયભીત થઈ ગઈ? મંડપમાં દમયંતી 5 નળને જોઈને ભયભીત થઈ ગઈ. 4. દમયંતી પોતાના પિતા આગળ કઈ રીતે મૂંઝવણ રજૂ કરે છે? દમયંતી પોતાના પિતા આગળ મંડપમાં પોતાને 5 નળ દેખાતા હોય સાચા નળને કઈ રીતે ઓળખવા એ અંગેની મૂંઝવણ રજૂ કરે છે. 5. સ્વર્ગમાંથી કયા કયા દેવ સ્વયંવરમાં આવ્યા છે? સ્વર્ગમાંથી ઇન્દ્ર રાજા, વરુણદેવ, અગ્નિદેવ અને યમરાજ એમ 4 દેવો સ્વયંવરમાં આવ્યા છે. 6. ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને શી યુક્તિ બતાવે છે? ભીમક રાજાએ દેવોને ઓળખવા દમયંતીને યુક્તિ બતાવતા કહ્યું કે જેની આંખો પલકારા ન મારે, વસ્ત્રો સ્વચ્છ હોય અને આકાશમાં ઊભા હોય તે દેવો હશે, ઓળખી કાઢે. 7. દમયંતી નળને વરમાળા કેમ પહેરાવી શકી નહીં? ઇન્દ્ર અને અન્ય દેવોએ વરમાળા પહેરવા પોતાના કંઠ આગળ કર્યા, તેથી દમયંતી નળને વરમાળા પહેરાવી શકી નહીં. 8. દમયંતીની સખીએ તેને શી સલાહ આપી? દમયંતીની સખીએ તેને નળ પાછળ ઘેલી થયા વિના બીજા કોઈ સ્વરૂપવાનને વરી જવા સલાહ આપી. 9. નળ રાજાને અશ્વમંત્ર કોણે આપ્યો? નળ રાજાને અશ્વમંત્ર ઇન્દ્ર રાજાએ આપ્યો. 10. નળ રાજાને અગ્નિદેવે શું વરદાન આપ્યું? નળ રાજાને અગ્નિદેવે આ વરદાન આપ્યું, તું ક્યારેય દાજીશ નહીં અને મારું સ્મરણ કરીશ કે તરત જ હું હાજર થઈશ. 11. મહિષ એટલે કે પાડા પર કોણ બેઠું હતું? મહિષ પર કળી બેઠો હતો. કળી એટલે કળિયુગ. 12. કળિયુગના માથા ઉપર શું હતું? કળિયુગના માથા પર ધગધગતા અંગારા ભરેલી સગડી હતી. 13. અગ્નિદેવને કોણે શાપ આપીને તેમનું મુખ વાંદરા જેવું કરી દીધું? અગ્નિદેવને ઇન્દ્રએ શાપ આપીને તેમનું મુખ વાંદરા જેવું કરી દીધું. 14. યમરાજા અને વરુણદેવના મુખ કોના જેવા થઈ ગયા? યમરાજા અને વરુણદેવના મુખ અનુક્રમે બિલાડા અને કૂતરા જેવા થઈ ગયા. યમરાજાનું મુખ બિલાડા જેવું અને વરુણદેવનું મુખ કૂતરા જેવું. 15. દેવોએ એકબીજાના શાપ કેમ ફોક કર્યા? પોતે લોકોમાં હાંસીને પાત્ર થઈ રહ્યા છે એમ લાગતા દેવોએ એકબીજાના શાપ ફોક કર્યા. 16. નારદે કોને વિદર્ભ મોકલ્યા? નારદે કળિયુગ અને દ્વાપરને વિદર્ભ મોકલ્યા. 17. નળ રાજાએ વરુણદેવને શું વરદાન આપ્યું? નળ રાજાએ વરુણદેવને આ વરદાન આપ્યું. નળ રાજાને વરુણદેવે વરદાન આપ્યું કે તારો સ્પર્શ થતાં સુકાઈ ગયેલું વૃક્ષ લીલું થશે ને ક્યાંય પણ જર ઉત્પન્ન કરી શકીશ. 18. વીરસેન કોના પિતા હતા? વીરસેન નળ રાજાના પિતા હતા. 19. કળિયુગને નળના શરીરમાં પ્રવેશવાનો મોકો શી રીતે મળ્યો અથવા નળના શરીરમાં કળી શી રીતે પ્રવેશ્યો? એક દિવસ સંધ્યા સમયે નળ જળથી પગ ધોતા હતા, એવામાં એમની પગની પાની કોરી રહી જતા કળિયુગને તેમના શરીરમાં પ્રવેશવાનો મોકો મળ્યો અથવા જળથી પગ ધોતા કોરી રહી ગયેલી પાણી દ્વારા કળી નળના શરીરમાં પ્રવેશ્યો. 20. દમયંતી સ્વયંવર કડવામાં પ્રેમાનંદે નળ માટે કયા કયા નામો પ્રયોજ્યા છે? દમયંતી સ્વયંવર કડવામાં પ્રેમાનંદે નળ માટે નૈષદરાય, નળનાથ, નળરાય, નૈષદનો ધણી વગેરે નામો પ્રયોજ્યા છે. ચેપ્ટર નંબર 4 સત્યાગ્રહાશ્રમ. 1.
બાળપણથી જ વિનોબાનું મન કયા બે સ્થળે જવા તલસતું હતું? બાળપણથી જ વિનોબાનું મન બંગાળ અને હિમાલય આ બે સ્થળે જવા તલસતું હતું. 2. કાશીમાં ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું? કાશીમાં ગાંધીજીએ અહિંસા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું. 3. ગાંધીજીએ ભાષણ સાંભળવા આવેલા મહારાજાઓને શા માટે જોડી કાઢ્યા હતા? ગાંધીજીનું ભાષણ સાંભળવા આવેલા મહારાજાઓ વિવિધ આભૂષણોથી સજી ધજીને આવ્યા હતા. આથી ગાંધીજીએ તેમને જોડી કાઢ્યા હતા. 4. ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ? ગાંધીજીના પ્રત્યુત્તરમાં સમાધાન વાતોથી નહીં, જીવનથી થશે એ વાત વિનોબાને સ્પર્શી ગઈ. 5. ગાંધીજીએ પ્રત્યુત્તરની સાથે શું મોકલેલું? ગાંધીજીએ પ્રત્યુત્તરની સાથે આશ્રમની એક નિયમ પત્રિકા મોકલેલી. 6. ગાંધીજી પાસેથી વિનોબાને શું પ્રાપ્ત થયું? ગાંધીજી પાસેથી વિનોબાને હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ પ્રાપ્ત થયા. 7. વિનોબા કોચરબ આશ્રમ પહોંચ્યા ત્યારે તેમના માટે કયું દ્રશ્ય નવી નવાઈનું હતું? વિનોબા કોચરબ આશ્રમ પહોંચ્યા ત્યારે રાષ્ટ્રનેતા ગાંધીજી શાક સમારતા હતા. એ દ્રશ્ય તેમની માટે નવી નવાઈનું હતું. 8. ગાંધીજીને શાક સમારતા જોઈ વિનોબાને શો પાઠ મળ્યો? ગાંધીજીને શાક સમારતા જોઈ એમના પ્રથમ દર્શને જ વિનોબાને શ્રમનો પાઠ મળ્યો. 9. વિનોબાને ગાંધીજી પાસેથી બીજો કયો પાઠ મળ્યો? માંદલા લાગતા વિનોબાને જોઈને ગાંધીજીએ કહ્યું કે આત્મજ્ઞાની કદી માંદો ન પડે, આ બીજો પાઠ મળ્યો. 10. બાપુ પાસેથી વિનોબાને શાની દીક્ષા મળી? બાપુ પાસેથી વિનોબાને કર્મયોગની દીક્ષા મળી. 11. વિનોબાએ પોતાના મિત્ર ગોપાળરાવની મદદ લઈ શાનો અભ્યાસ શરૂ કર્યો? વિનોબાએ પોતાના મિત્ર ગોપાળરાવની મદદ લઈ સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો. 12. વિનોબા પાસે સામાનમાં શું શું હતું? વિનોબા પાસે સામાનમાં આટલી વસ્તુઓ હતી: લાકડાની થાળી, વાટકો, આશ્રમનો એક લોટો, પહેરવા પંચિયું, કામળો અને થોડા પુસ્તકો. 13. વિનોબાએ કયા કયા વ્રતોનું પાલન બરાબર કર્યું હતું? વિનોબાએ 3 વ્રતોનું પાલન બરાબર કર્યું હતું: સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય. ચેપ્ટર નંબર 5 રામબાણ. પ્રશ્ન નંબર 1. રામબાણ શબ્દનો અર્થ સમજાવો. રામબાણ એટલે પ્રભુની ભક્તિરૂપી બાણ, જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે. 2. મૂરખ મનમાં શું જાણતો નથી? મૂરખ મનમાં પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય તે જાણતો નથી. 3. વેદવાણીમાંથી શી હકીકત પ્રાપ્ત થાય છે? વેદવાણીમાંથી એ હકીકત પ્રાપ્ત થાય છે કે ધ્રુવ, પ્રહલાદ અને શુકદેવ એમની માતાના ઉદરમાં હતા ત્યારથી જ પ્રભુ ભક્તિમાં લીન થયા હતા. 4. ધના ભગત હૃદયમાં શી ધારણા બાંધે છે? ધના ભગત હૃદયમાં ધારણા બાંધે છે કે જેઓ પ્રભુ ભક્તિ માટે જ જીવે છે એવા અનેક સંતોનો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. 5. પરમાત્માએ કોનો ઉદ્ધાર કર્યો છે? પરમાત્માએ ધ્રુવ, પ્રહલાદ જેવા સાચા ભક્તોનો ઉદ્ધાર કર્યો છે. 6. રામબાણ કોને કોને વાગ્યા છે? રામબાણ ધ્રુવ અને પ્રહલાદને વાગ્યા છે. 7. વેદ વચન શાનું પ્રમાણ છે? ધ્રુવ, પ્રહલાદ અને શુકદેવજીને રામબાણ વાગ્યા છે એનું પ્રમાણ વેદ વચન છે. 8. હરિ કયા રાજાનું મન હરવા આવ્યા હતા? હરિ મયુરધ્વજ રાજાનું મન હરવા માટે આવ્યા હતા. 9. મયુરધ્વજ રાજાના હાથમાંથી કોણે કરવત તાણવાનો પ્રયત્ન કર્યો? મયુરધ્વજ રાજાના પત્ની અને પુત્રએ રાજાના હાથમાંથી કરવત તાણવાનો પ્રયત્ન કર્યો. 10. ગુસ્સે ભરાયેલા રાણાજીએ કોના પર તલવાર ઉગામી? ગુસ્સે ભરાયેલા રાણાજીએ મીરાબાઈ પર તલવાર ઉગામી. ચેપ્ટર નંબર 6 ઉછીનું માગનારા. પ્રશ્ન નંબર 1. જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે? જગતમાં શોષક અને શોષિતનો દ્વંદ્વ અનુભવાય છે. 2. લેખકે ઉછીનું માગનારા લોકોને કેવા કહ્યા છે? લેખકે ઉછીનું માગનારા લોકોને
अपरिग्रही पण याचक वृत्तिवाळा, दृष्ट, निर्लज અને બેદરકાર કહ્યા છે। 3. લેખકે શો કટાક્ષ કર્યો છે? લેખકે ઉછીનું માગનારાઓની દૃષ્ટતા, નિર્લજતા અને બેદરકારી જેવી માનસિક વૃત્તિ પર કટાક્ષ કર્યો છે। 4. ઉછીનું માગનારની દૃષ્ટતા દર્શાવવા લેખકે કયો દાખલો આપ્યો? ઉછીનું માગનારની દૃષ્ટતા દર્શાવવા લેખકે તેમના પડોશમાં રહેતા લવંગી બહેનની દૃષ્ટતાનો દાખલો આપ્યો। 5. લેખક તેમના પડોશી ગીધુભાઈ અને મેના બહેનને સહજોડું શા માટે કહે છે? લેખક તેમના પડોશી ગીધુભાઈ અને મેના બહેનને સહજોડું કહે છે કારણ કે તેઓ બંને ઉછીનું માગી જીવનાર શોષક વર્ગીય પ્રાણી હતા। 6. લેખકને કેટલીક વસ્તુઓ તેમની ગણતરી કરતાં વધારે શા માટે લાવવી પડતી? લેખકના પડોશી દંપતી અવારનવાર તેમની પાસેથી જે કાંઈ ઉછીનું લઈ જતા તે પાછું આપી જતા નહીં, તેથી તેમને કેટલીક વસ્તુઓ તેમની ગણતરી કરતાં વધારે લાવવી પડતી। 7. લેખક કઈ બાબતમાં ટ્રસ્ટીઓ જ રહ્યા? પડોશમાં રહ્યા ત્યાં સુધી લેખક પડોશી માટે દરેક ચીજ વસ્તુ લાવી તેને સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા। 8. લેખકને કેટલીક વસ્તુઓ તેમની ગણતરી કરતાં બમણી શા માટે લાવવી પડતી? લેખકના પડોશી દંપતી તેમની પાસેથી જે કાંઈ ઉછીનું લઈ જાય તે કાંઈ મળે તો પાછું આપી જાય જ નહીં, આથી તેમને કેટલીક વસ્તુઓ તેમની ગણતરી કરતાં બમણી લાવવી પડતી। 9. ઉછીનું માગનાર શી જવાબદારી આપે છે? ઉછીનું માગનારથી કોઈ વસ્તુ તૂટી જાય તો ઉછીનું આપનારની સાથે જઈ તેમને સારો અને સસ્તો માલ અપાવવાની જવાબદારી આપે છે। 10. મેના બહેનને ત્યાં લેખકની કઈ વસ્તુ કાયમ ઉછીની રહેતી? મેના બહેનને ત્યાં લેખકના 2 પ્રાઇમસમાંનો 1 પ્રાઇમસ કાયમ ઉછીનો રહેતો। 11. અત્યાર સુધીમાં મેના બહેન લેખકને ત્યાંથી શું ડબ્બા મોઢે ઉછીનું લઈ ગયેલા? અત્યાર સુધીમાં મેના બહેન લેખકને ત્યાંથી કેરોસીન ડબ્બા મોઢે ઉછીનું લઈ ગયેલા। 12. ગામના લોકો ડોશીને ઉછી ડોશી કેમ કહેતા? ઘણા વર્ષો અગાઉ એક ડોશી જન્મારો આખો બીજાની વસ્તુઓ ઉછીને માગીને જ રહેલા, આથી ગામના લોકો તેમને ઉછી ડોશી કહેતા। 13. ઉછી ડોશી ફરી માંદા પડ્યા ત્યારે કોણ તેમની નજીક ફરક્યું નહીં? શા માટે? ઉછી ડોશી ફરી માંદા પડ્યા ત્યારે કદાચ ડોશી આવરદા ઉછીની માંગે, એ કારણથી તેમની નજીક કુટુંબી કે વૈદ્ય ડૉક્ટર કોઈ ફરક્યું નહીં। 14. ઉછીનું માગનારમાં કયો ગુણ હોતો નથી? ઉછીનું માગનારમાં કઈ વસ્તુ મગાય અને કઈ વસ્તુ ન મગાય એનો વિવેક હોતો નથી। 15. લેખકની દ્રષ્ટિએ કોની નજર ગીધ જેવી હોય છે? લેખકની દ્રષ્ટિએ ઉછીનું માગનારની નજર ગીધ જેવી હોય છે। 16. ગીધુબાઈ દંપતી માટે લેખક કંટાળીને શું લાવેલા? ગીધુબાઈ દંપતી માટે લેખક કંટાળીને નવું ચપ્પુ ખરીદી લાવેલા। ચેપ્ટર નંબર 7. શ્યામ રંગ સમીપે। પ્રશ્ન નંબર 1. ગોપી શો નિયમ લે છે? ગોપી શ્યામ રંગની નજીક ન જવાનો નિયમ લે છે। 2. આજ થકીનો શો અર્થ કરશો? આજ થકી એટલે આજથી અર્થાત હવે પછી। 3. ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે? શા માટે? ગોપી જમનાના નીરમાં સ્નાન કરવાની ના પાડે છે કારણ કે જમનાના નીર શ્યામ રંગના છે। 4. કસ્તુરીની બિંદી લગાવવાની કોણ ના પાડે છે? કસ્તુરીની બિંદી લગાવવાની ગોપી ના પાડે છે। 5. ગોપી આંખમાં શું લગાવવાની ના કહે છે? ગોપી આંખમાં કાજળ લગાવવાની ના કહે છે। 6. ગોપી કોકિલનો શબ્દ સાંભળવાની કેમ ના કહે છે? કોકિલ રંગે શ્યામ છે, તેથી ગોપી કોકિલનો શબ્દ સાંભળવાની ના પાડે છે। 7. ગોપી કોણી વાણીને શુકનમાં લાવવાની ના પાડે છે? ગોપી કાગ એટલે કે કાગડાની વાણીને શુકનમાં લાવવાની ના પાડે છે। ચેપ્ટર નંબર 8. અમરનાથની યાત્રાએ। પ્રશ્ન નંબર 1. અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? અમરનાથ યાત્રા અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે। 2. અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે? અમરનાથ યાત્રામાં બરફના ડુંગરા ઓળંગવા એ અવરોધ વિઘ્નરૂપ છે।
3. દરેક ગુજરાતી ચંદનવાડી અચૂક જાય છે જ એ અંગે લેખિકાનું શું માનવું છે? દરેક ગુજરાતી ચંદનવાડી અચૂક જાય છે જ એ અંગે લેખિકાનું માનવું એ છે કે તે સ્થળનું નામ ગુજરાતીઓને ઘણું ગરવટભર્યું લાગતું હશે. 4. અમરનાથની યાત્રાએ જતાં સૌથી પહેલો પડાવ ક્યાં કરવો પડે છે? અમરનાથની યાત્રાએ જતાં પહેલાં સૌથી પહેલો પડાવ ચંદનવાડી કરવો પડે છે. 5. કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે? કાશ્મીરમાં વેરીનાગ, સોલમર્ગ કે ટુલિયન તળાવ જેવા મનોહર સ્થળો જોવાલાયક છે. 6. લેખિકાને કયા કયા નામ પારકા લાગે છે? લેખિકાને ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મે શાહી કે તખ્તે સુલેમાન, અગર અચબલ કે ગધીરબલ જેવા નામ પારકા લાગે છે. 7. અમરનાથ યાત્રામાં કઈ કઈ સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે? અમરનાથ યાત્રામાં બપોરે જમવા માટેનું ભાથું, થોડી ઘણી મીઠાઈ, કેમેરા, થર્મોસ તથા નાસ્તા જેવી સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે. 8. લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી? લેખિકાએ અમરનાથ યાત્રા સરસ પાણીદાર ઘોડા દ્વારા કરી. 9. શેષ નદીને કાંઠે હરખાઈ ઉઠેલા સફરજનના વૃક્ષ જોઈ લેખિકાના મનમાં કઈ અંગ્રેજી પંક્તિ રટન કરવા માંડી? શેષ નદીને કાંઠે હરખાઈ ઉઠેલા સફરજનના વૃક્ષ જોઈ લેખિકાના મનમાં આ અંગ્રેજી પંક્તિ રટન કરવા માંડી. અ થિંગ ઓફ બ્યુટી ઇઝ જોય ફોર એવર. 10. લેખિકાએ કોને ખાતર છેલ્લી મજલ જતી કરી? લેખિકાએ પોતાની દીકરી રંજનાને ખાતર છેલ્લી મજલ જતી કરી હતી. 11. અમરનાથ યાત્રા માટે પસંદ કરેલા ઘોડાના નામ કયા હતા? અમરનાથ યાત્રા માટે પસંદ કરેલા ઘોડાના નામ બુલબુલ, રાજા અને નિષાદ હતા. 12. લેખિકા અને તેમના 2 પુત્રો પાણી પીવાને બહાને કોના સૌંદર્યનું પાન કરી લેતા હતા? લેખિકા અને તેના 2 પુત્રો પાણી પીવાને બહાને હિમસૂતાઓના સૌંદર્યનું પાન કરી લેતા હતા. 13. લેખિકાએ હરગન મેદાનમાંથી વહી જતી શેષ નદીને કોની સાથે સરખાવી છે? લેખિકાએ હરગન મેદાનમાંથી વહી જતી શેષ નદીને ઉગાડું માથું અને ઉડતી ઓઢણી પહેરેલી તોફાની કન્યકા સાથે સરખાવી છે. 14. લેખિકાએ શેના માટે હવાઈ કિલ્લા બાંધ્યા હતા? લેખિકાએ હરગનના મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ કરવાની શક્યતા વિશે હવાઈ કિલ્લા બાંધ્યા હતા. 15. શેષ નદીને કેવો ભેડું મળી ગયો? શેષ નદીને વરસાદ જેવો સમાનધર્મી ભેડું મળી ગયો. 16. વરસાદ જેવો સમાનધર્મી ભેડું મળી જતાં શેષ નદી કેવી બની ગઈ હતી? વરસાદ જેવો સમાનધર્મી ભેડું મળી જતાં શેષ નદી જાણે વધુ ઉલ્લાસવંતી બની ગઈ હતી. 17. પહેલગામ પાછા આવ્યા પછી લેખિકાને શું સુખદ લાગ્યું? પહેલગામ પાછા આવ્યા પછી લેખિકાને કપડાં બદલી ગરમા ગરમ કોફી પીને ઓઢી પોઢીને પલંગમાં સૂઈ જવાનું સુખદ લાગ્યું. મિત્રો, આના પછીના બાકીના વિડીયો આપણે પછી મૂકીશું. થેન્ક યુ.